નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સૌથી પહેલા સમાચારોમાં વાત કરીશું પાક નુકસાની મુદ્દે સહાયની। તો આ સાથે જ રાજ્યમાં પાક નુકસાનીના સર્વેને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। સર્વેની કામગીરી આખરી તબક્કામાં છે। આવતીકાલ સુધીમાં તમામ ગામોના સર્વે પૂર્ણ થશે। અંદાજે 10,000 ગામોનો સર્વે પૂર્ણ થશે। 4,800થી વધુ ટીમો દ્વારા આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ અંગે લેવાશે નિર્ણય। કમોસમી વરસાદથી 33 જિલ્લાના 16,000થી વધુ ગામો અસરગ્રસ્ત થયા છે। તો પાક નુકસાનીને લઈને હવે સર્વે પૂર્ણ થઈ ગયો છે અને હવે તેને લઈને ગમે તે સમય જાહેરાત થઈ શકે છે। આ અંગે વધુ વાત કરવા સીધા જઈએ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પાસે। કિંજલ, હવે ખેડૂતો માટે એક સારા સમાચાર આવે આખરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। સર્વેની કામગીરી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે। જણા બિલકુલ 90% જેટલી સર્વેની કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે, કેમ કે આ વખતે ફિઝિકલ સર્વે પર સૌથી વધારે ભાર છે તે મૂકવામાં આવ્યો છે। ગ્રામ પંચાયતના સરપંચથી માંડી અને જિલ્લા વહીવટી ટીમ છે તે તમામને સર્વેમાં લગાવવામાં આવ્યા છે। જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો જ્યાં જે જિલ્લાઓમાં કામગીરી પૂર્ણ થયાનો પ્રાથમિક અહેવાલ છે તે પ્રમાણે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી સહિતના જે જિલ્લાઓ કે જે સૌથી વધારે પ્રભાવિત થયા હતા, અસરગ્રસ્ત હતા, ત્યાં સર્વેની કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને આ સર્વેની કામગીરીને ત્વરિત બનાવવા માટે 4,800થી પણ વધારે ટીમ હતી તે તૈયાર કરવામાં આવી હતી। અંદાજે 15,000થી 20,000 લોકો છેલ્લા 2 દિવસથી આ કાર્યરત છે, કેમ કે સર્વે ફિઝિકલ સર્વે છે તે ઝડપથી પૂર્ણ થાય અને જે પ્રકારે સતત કામગીરી થઈ રહી છે એવું માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં 90% કામગીરી પૂર્ણ થઈ શકે છે અને આવતીકાલે સંપૂર્ણ કામગીરી છે તે પૂર્ણ થઈ જશે અને એક વખતે કામગીરી પૂર્ણ થાય બાદ આવતીકાલે સાંજે મુખ્યપ્રધાન દ્વારા મહત્વપૂર્ણ બેઠક છે તે પણ કમોસમી વરસાદથી થયેલો જે નુકસાન છે તેને લઈ અને લેવામાં આવશે। આજે ખુદ મુખ્યપ્રધાન સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાની તે મુલાકાત લેવાના છે, ત્યાંના પણ સ્થાનિક લોકો સાથે તે વાતચીત કરવાના છે, સ્થાનિક તંત્ર સાથે વાતચીત કરવાના છે અને આવતીકાલે સાંજે એક મહત્વપૂર્ણ બેઠક સીએમના અધ્યક્ષતા સ્થાને યોજાશે કે જ્યાં જે સર્વે થયો છે, સર્વે પ્રમાણે કેટલી નુકસાની છે અને તેને લઈ અને એક જે પેકેજ છે પેકેજનું ફોર્મેટ તૈયાર કરવામાં આવશે અને લગભગ જે પ્રમાણે વાત હતી કે 3 દિવસમાં સર્વે પૂર્ણ થશે ત્યારે બુધવારે જે પેકેજની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે લાગી રહી છે અને સર્વેની જે કામગીરી છે તેની પર પણ સતત મોનિટરિંગ છે તે પણ થઈ રહ્યું છે। સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારો જે હતા તેનું સર્વે લગભગ પતી ચૂક્યું છે। 10,000 જેટલા ગામો છે તેનો સર્વે અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। 16,000થી વધુ જે ગામો હતા તે પ્રભાવિત થયેલા હતા, એટલે માનવામાં આવી રહ્યું છે કે એકવાર સર્વેની કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ પેકેજ છે પેકેજને લઈ અને આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક છે તે સીએમના અધ્યક્ષતાને યોજાશે। બિલકુલ કિંજલ, એમ કહી શકાય કે આ વખતે સર્વેની કામગીરી પણ ખૂબ જ ઝડપથી કરવામાં આવી, કારણ કે હજુ પણ માવઠું જે છે તે તો રાજ્યના અલગ વિસ્તારોમાં યથાવત જ છે અને આ સમયે સર્વેની કામગીરી પણ ઓલમોસ્ટ પૂરી કરી દેવામાં આવી છે અને સહાયની જાહેરાત પણ જલ્દી કરવામાં આવી છે, એટલે ખૂબ જ ઝડપથી આ કાર્યવાહી ખેડૂતોને સહાય માટે કરવામાં આવી હોય રાજ્ય સરકાર દ્વારા તેવું ચિત્ર ઊભું થયું છે। દેખો, થરાદ અને વાવમાં જ્યારે પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે પ્રયત્ન કરવામાં આવ્યો કે ઝડપથી સર્વે થાય। 900 કરોડથી પણ વધારેનું પેકેજ હતું તે જાહેર કરવામાં આવ્યું। હાલાકી અત્યારે જે પરિસ્થિતિ છે ત્યારે કેમ કે કમોસમી વરસાદની માર છે તે ખેડૂતોને પડી રહી છે અને અત્યારે તેમને સૌથી વધારે જે જરૂરિયાત છે તે પેકેજની છે, રાહતની છે, તો ત્યારે એક જે ફોર્મેટ છે તે સરકારે ચેન્જ કરી છે। તાત્કાલિક ધોરણે જે ફિઝિકલ સર્વે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે અને કહી શકાય કે સર્વે પૂર્ણ થવાને આરે છે અને લગભગ ગયા બુધવારની જે કેબિનેટ બેઠક થઈ હતી ત્યાં આ સર્વેને લઈ અને એક આખા જે ફોર્મેટ હતું નક્કી કરવામાં આવ્યું હતું। એવું માનવામાં આવી રહ્યું છે કે આ બુધવારે કેબિનેટ બેઠક દરમિયાન સર્વે બાદ એક જે પેકેજ છે તે પેકેજની પણ જાહેરાત છે થઈ શકે છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ હોવાનો દાવો પણ જોવા મળી રહ્યો છે। હાલાકી સત્તાવાર રીતે બુધવારે જ ખ્યાલ આવશે।
જી બિલકુલ કિંજલ, આભાર. તો સર્વેની કામગીરી 90% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે અને બુધવાર સુધીમાં સહાયની જાહેરાત કરવામાં આવે, જે પેકેજ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે તેને લઈને ખેડૂતો મીટ માંડીને બેઠા છે. ખૂબ જ ઝડપથી આ સર્વેની કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવી છે અને હવે ગમે તે સમયે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાય સમયથી ચોમાસું જે છે જાણે કે વિદાય જ ન લઈ રહ્યું હોય તે પ્રકારે માવઠાની લગાતાર એન્ટ્રી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદે જાણે કે વિનાશ વેરી કાઢ્યો છે. સાથે જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મોટાભાગના જિલ્લાઓ છે ત્યાં ડાંગરના પાક તેમજ મગફળીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સાથે આખરે વર્ષની જાણે કે મહેનત પર કમોસમી વરસાદી પાણી ફરી વળ્યું હોય તે પ્રકારની સ્થિતિની વચ્ચે હવે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી શકે.